ભજન કરો પાતાલ में तो आकाश प्रगट होई, दाबी दूबी ना रहे અને કસ્તુરી કેરી બાસ। આપા ગીગાનો ઓટલો કહો એટલે બધાને ખબર પડે કે ભાઈ ચોટીલાની નજીક 365 દિવસ અને 24 કલાક જ્યાં અન્ન ક્ષેત્ર એ ભોજન પ્રસાદ રૂપે ચાલી રહ્યું છે। અને આજે અમારા મહેમાન બન્યા છે શ્રી નરેન્દ્ર બાપુ। રાજકોટમાં રાજકારણમાં હતા, ઘણા બધા કામ છે રાજકીય રીતે આપે કર્યા। એ આખો ટર્ન ક્યાંથી આવ્યો કે આખું જીવન પરિવર્તન થઈ ગયું? 20 વર્ષ સુધી સતત હું ચૂંટણી લડી અને દર વખતે હાઈએસ્ટ લીડથી અમે જીતતા હતા। ત્યારબાદ અમારા પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી જીવરાજ બાપુ, ગુરુ શ્રી શામજી બાપુ, અમે ને બાપુ અહીંયાથી હું આ જગ્યા બાપુને દેખાડવા માટે એક વખત ઉભા રહ્યા। કીધું બાપુ અહીંયા અમારે પેટ્રોલ પંપ અથવા તો 5 સ્ટાર હોટલ કરવી છે। બાપુએ મને કીધું ઈ કે આ રોટલો ચાલુ કરાય, આપણે કઈ કરવું નથી। બાપુ આપણે આ ઓટલો ચલાવીએ છીએ કે 365 દિવસ ને 24 કલાક, 2 વાગે રાતના, 3 વાગે, 4 વાગે આવે તોય જમવાનું મળવું, માણસ રોકવા કે સેવાકીય પ્રવૃત્તિથી જોડાય, આ કેવી રીતે શક્ય, કેવી રીતે બને? નરેન્દ્ર બાપુ થી ઓટલો ચાલે નહીં। આ ઓટલો અમારા સદગુરુદેવ જીવરાજ બાપુના આશીર્વાદથી ચાલે છે। સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવે એના માટે પણ આપ અહીંયા દીકરાઓ છે અહીંયા રહે છે, એમને ભણવાની ને એ બધી વ્યવસ્થાઓ। અમારી મૂળભૂત પરંપરાઓની અંદર સૌથી પહેલું માણસની જઠરાગ્નિ ઠરે અન્નદાન, બીજું ઈથી પણ આગળ જાઓ તો તમે વિદ્યાદાન। બોલો શ્રી આપા ગીગાની જય, સદગુરુદેવ શ્રી જીવરાજ બાપુની જય। નમસ્કાર। આજે એક એવા વ્યક્તિત્વની વાત કરવાની છે ને, ખાસ સૌરાષ્ટ્રની જે રૂઢિ છે અને રૂઢિને સાચવીને રાખી છે। સૌરાષ્ટ્રમાં આમ પણ એવું કહેવાય કે ટુકડો ત્યાં હરી ટુકડો, અને એ જ વાત, એ વાક્યને ચરિતાર્થ છે એ બધા સર્વ વિદિત છે, એમાં કોઈને કશી વધારે કહેવાની જરૂર નથી કે આપા ગીગાનો ઓટલો કહો એટલે બધાને ખબર પડે કે ભાઈ ચોટીલાની નજીક તમે ચાલતા જતા હોય, થાક્યા હોય, કોઈ મુસાફરો આવ્યા અથવા તો તમે તમારી ગાડી લઈને જતા અને બ્રેક મારો, 365 દિવસ અને 24 કલાક જ્યાં અન્ન ક્ષેત્ર એ ભોજન પ્રસાદ રૂપે ચાલી રહ્યું છે। અને આજે અમારા મહેમાન બન્યા છે શ્રી નરેન્દ્ર બાપુ, અને જેમના ગુરુ છે જીવરાજ બાપુ। નરેન્દ્ર બાપુ, ખૂબ ખૂબ સ્વાગત છે અમારા પોડકાસ્ટમાં ગુજરાત ફર્સ્ટના। બાપુ, શરૂઆત કરવી છે કે રાજકોટમાં આપ રાજકારણમાં હતા, રાજકારણમાંથી આપ બોડીમાં ચૂંટાઈને પણ આવ્યા કોર્પોરેશનમાં, કોર્પોરેશન બાદ ઘણા બધા કામ છે રાજકીય રીતે આપે કર્યા। એ આખો ટર્ન ક્યાંથી આવ્યો કે આખું જીવન પરિવર્તન થઈ ગયું? સાધુનો વેશ ધારણ કરવો, ત્યારબાદ સામાજિક સેવા કરવી અને આપા ગીગા જેવો ઓટલો જે અન્નક્ષેત્ર છે એની શરૂઆત કરવી। અમારી રાજકીય કારકિર્દી 1988 થી ચાલુ થઈ। તમને ટૂંકમાં જ કહીશ, 1995માં પહેલી વખત હું ચૂંટણી લડ્યો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની। 2015 સુધી 20 વર્ષ સુધી સતત હું ચૂંટણી લડી અને દર વખતે હાઈએસ્ટ લીડથી અમે જીતતા હતા દર વખતે। એટલે આ અમારું રાજકીય અને જાહેર જીવન 35 વર્ષનું। ત્યારબાદ ગુજરાતમાં બક્ષીપંચ મોરચામાં પ્રદેશના મહામંત્રી તરીકે સેવાઓ આપી। શ્રી વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે 2017 થી 2020 સુધી ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ ઓબીસી નિગમના ચેરમેન તરીકે પણ સેવાઓ કરી। 35 વર્ષ સુધીની બે દાગ સફર આજની તારીખ સુધીની અમારી છે। આજ દિવસ સુધી રાજકીય ક્ષેત્રની અંદર, સામાજિક ક્ષેત્રની અંદર હજી કોઈની તાકાત નથી, કોઈની એવી શક્તિ નથી, કોઈ અમારી ઉપર કોઈ પણ પ્રકારની ગેરવ્યાજબી આંગળી ચીંધી શકે। બિલકુલ। એટલે રાજકારણની અંદર રહીને પણ સેવાનો જ મર્મ સાબિત કર્યો અને વધારેમાં વધારે લોકોને ઉપયોગી થવાની ભાવના આજ કાયમ અમારી હતી। ત્યારબાદ અમારા પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી જીવરાજ બાપુ, ગુરુ શ્રી શામજી બાપુ, અમે ને બાપુ અહીંયાથી હું આ જગ્યા બાપુને દેખાડવા માટે એક વખત ઉભા રહ્યા। કીધું બાપુ અહીંયા અમારે પેટ્રોલ પંપ અથવા તો 5 સ્ટાર હોટલ કરવી છે। આ જગ્યા અમે ત્યારે લઈ લીધી હતી। બાપુએ મને કીધું ઈ કે આ રોટલો ચાલુ કરાય, આપણે કઈ કરવું નથી। એટલે બાપુએ એમને વાત કરી ને અમે પછી ધીરે ધીરે અહીંયા રોટલાની પહેલા એક ડૂમ નાખ્યો હતો,
પછી એમાંથી 2 ડૂમ કર્યા, પછી એમાંથી 4 મંડપ કર્યા. ત્યારે જીવરાજ બાપુ એ ડૂમની અંદર આ તમારી જો શેફો છે એની કરતાં પણ નાની સીટ એમાં બાપુ આવી બેસવાની સીટ ઉપર સૂઈ જતા અમારા સદગુરુદેવ. એટલે એનો ભાવ કે ઓટલો અને રોટલો બધાને મળી રહે એ કાર્યક્રમ આપણે કરવાનો છે. પછી ધીરે ધીરે 2012ની ધારાસભાની ચૂંટણીઓ પહેલા ત્યારે આમ અમારી થોડીક ઈચ્છા કે આપણે ધારાસભાની ચૂંટણી લડવી છે. એટલે અમે આ લગભગ 10-11 આસપાસ આ રોટલો આ ચાલુ કર્યો અહીં ઓટલો, અને પછી લોકોને અમે પ્રચારના માધ્યમથી ચાલતા. બરાબર. ત્યારે અમે પણ આ રંગમાં રંગાઈ ગયા એમને ખબર નથી. પછી 2012ની ધારાસભા ડિક્લેર થઈ ગઈ, વાત પૂરી થઈ ગઈ. પછી 2012 પછી અમે આનું કામ ઉપાડ્યું, અને આ આખાને જે ઓટલો તમે જુઓ છો એની અંદર 65-70-72 રૂમ, 4 હોલ, આગળનો આ શેડ કે જેની આરે એક આરે ઓછામાં ઓછો એ શેડ છે 30,000 ફૂટ ઉપરનો શેડ છે. આની અંદર લોકો આરામથી જમી શકે, લોકો રહી શકે. એ ક્યારે ટર્નિંગ પોઈન્ટ આવ્યો એ ખબર નથી. 1/6/2014 એટલે આ ઓટલાનું નિર્માણ થઈ ગયું. એટલે હું મોટા બાપુ પાસે ગયો કે બાપુ હવે આ ઓટલો રેડી. એટલે બાપુએ મને કીધું બેહો, તમને 2 વાત કરવીશ. મેં કીધું બાપુ બોલો. દર્શન કરીને બાપુ પાસે ગયો એટલે બાપુએ મને કીધું કે ભાઈ મારે 2 વાત કરવાની છે. મેં કીધું બોલો. મને કે તમને મારા શિષ્ય તરીકે અને આપા ગીગા ઓટલાના મહંત તરીકે સ્થાપવા છે. મેં કાંઈ વાંધો નહીં. આ અડધી મિનિટની રમત નહોતી પૂરી. અડધી મિનિટમાં બાપુએ મને કીધું ને મારા બાપુ, મેં કાંઈ વાંધો નહીં બાપુ, બસ આ તેજીથી સાચું થઈ ગયું. બાપુ, આપે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને યાદ કરે, આપે એમની સાથે કામ કરેલું છે. એ નેતા કે જેમણે સૌરાષ્ટ્ર માટે અને ગુજરાત રાજ્ય માટે ઘણું બધું કર્યું. વિજયભાઈ સાથે યાદગાર પળો જો કર્યું હોય તો બાપુને વિજયભાઈ વિશે કહેવું હોય તો શું કહી શકે એમના કામની દ્રષ્ટિએ? વિજયભાઈ રૂપાણી સાથે કોર્પોરેશનથી લઈ 2017માં એણે મને બોલાવી અને નિગમનો ચેરમેન બનાવ્યા હતા વિજયભાઈએ. વિજયભાઈની અંદર એક એવી આવડત હતી કે કાર્યકર્તાની જેટલી ક્ષમતા છે એટલું કામ એને આપવું, ઓળખતા. બીજું, નાનામાં નાના કાર્યકર્તાથી લઈને મોટા નેતાઓ એમણે બધા સાથે અડવાણીજી, વાજપેયીજી, નરેન્દ્રભાઈનો જેદી 2000માં મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ થયા એ પહેલાનો સંઘનો નાતો. વિજયભાઈ પણ ABVPના કાર્યકર્તા હતા. એટલે એમની જે કોઠાસૂઝ, સાહેબ 99 જ સીટ આવી હતી વિજયભાઈને પહેલી વખત મુખ્યમંત્રી બનાવ્યા ત્યારે. પણ 99માંથી 115નો જાદુઈ આંકડો વિજયભાઈ પહોંચાડી દીધો હતો. એ એની કોઠાસૂઝ. પછી કાર્યકર્તા, નાનામાં નાનો કાર્યકર્તા, એને યોગ્ય રીતે એનું કામ કરવું અને એને જ્યાં પણ જરૂર પડે. હું કોરોના કાળ, અમારો ઓટલો, મને મારા વાઈફને બધાને કોરોના થયો હતો. વિજયભાઈને મને મારી બહુ સિરિયસ પરિસ્થિતિ, કમરથી નીચેના ભાગમાં બધું ડાયરેક્ટ ડાયલિંગ થઈ ગયું હતું. યુરિન પણ ડાયરેક્ટ બાયપાસ થઈ જતું. એટલે મારી ભત્રીજી એક છે મારા મોટાભાઈ નીતિશભાઈની દીકરી ડોલીબેન, એ પણ ખૂબ સારા ડૉક્ટર, એમના હસબન્ડ પણ ડૉક્ટર. એમણે મારા રિપોર્ટ જોઈ અને મારા મોટાભાઈને એવું કીધું કે કાકાને હવે તમે ગમે એમ કરીને UN મહેતામાં પહોંચાડી દો, બાકી ક્યાંય નહીં. મેં વિજયભાઈને એક જ ફોન કર્યો. મેં કીધું મારે અને મારા પૂર્વાશ્રમના વાઈફ બેયને કોરોનાની આ પરિસ્થિતિ, કે ફોન મૂકો તમે. મેં ફોન મૂક્યો અને 5 થી 7 મિનિટમાં ત્યાંથી સુપરિયર ડૉક્ટરોના ફોન ચાલુ થયા હતા. અને હું રાત્રે 2 વાગે ત્યાં ગયો તો પણ ડૉક્ટરોની ટીમ એટેન્શનમાં હતી હાજર. એટલે ગમે તે કાર્યકર્તા કે નાના માણસને સાથે, એટલે ખૂબ એમ દરેક કાર્યકર્તાઓ માટે એણે બધાય કાર્યકર્તાઓનું એટલું રાખ્યું છે. ગુજરાત સૌરાષ્ટ્ર નહીં, ભારતીય જનતા પાર્ટી માટે એમને જ્યાં પણ મૂક્યા ત્યાં એમણે કાર્યકર્તા તરીકે કાયમ કામ કર્યું છે. અને એટલે યાદ ઘણા કેશુભાઈ વખતથી લઈ અને દરેક જગ્યાએ
એટલે એનું રાજકીય અને પોતે એમના સન પૂજિત અત્યારે નથી હયાત, પણ પૂજિતના કુદરતી રીતે અવસાન પછી એમણે જે પૂજિત ટ્રસ્ટની સ્થાપના કરી, અને એક નહીં એવા અનેક પૂજિતો કે જે લોકો પોતાના બાળકો માટે નથી કરી શકતા, એવું ઈ અને એમના વાઇફ અંજલિબેન રૂપાણી. અંજલિબેને પણ પૂજિત રૂપાણીમાં એટલો જ ભોગ દીધો, અને કચરા વીણતા બાળકોથી લઈ ઝેરી ગલીઓના બાળકોને ઉપાડી અને એની સ્કિલ ડેવલપ થાય એના માટેના પ્રયત્ન. એટલે મૂળભૂત જે વિચારધારા ભારતીય જનતા પાર્ટીની એકાત્મ માનવતાવાદ, એને પોતે જીવનની અંદર સાર્થક કર્યો. બાપુ, આપણે ઓટલો ચલાવીએ છીએ કે 365 દિવસ ને 24 કલાક, તો આખી સિસ્ટમેટિક ગણે કે માનો કે કોઈક બપોરે 2 વાગે તો ચલો ત્યારે જમવાનું મળી રહે, પણ 2 વાગે, રાતના 3 વાગે, 4 વાગે આવે તો એ જમવાનું મળવું, માણસ રોકવા કે સેવાકીય પ્રવૃત્તિથી જોડાય, આ કેવી રીતે શક્ય, કેવી રીતે બને? આ ઓટલાની કાયદેસર શરૂઆત એટલે કે મારી તિલક વિધિ. ઓલ ઇન્ડિયાના સાધુ સંતો હતા, ત્યારે મુખ્યમંત્રી આનંદીબેન હતા, પોણી કેબિનેટ હતી, કેબિનેટ મંત્રીઓ. ત્યારથી 1/6/2014થી આ ઓટલા કાયદેસર રીતે શરૂ થયો. તમે અહીંયા જુઓ, આ ઓટલાની અંદર દરવાજો જ નથી. 24 કલાક, 24 કલાકનો મતલબ દરવાજો જ નથી, કારણ કે 24 કલાક હોય ત્યાં દરવાજા જરૂર નથી, બરાબર, એટલે દરવાજો મૂકવાની આવશ્યકતા નથી. નંબર 1, આ ઓટલો હું નથી ચલાવતો, આ બધાને એક ભ્રમણા છે. પ્રેસ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા, સામાજિક સંસ્થાઓ, સેવકો અથવા લોકો, આ બધાને એક ભ્રમણા છે કે નરેન્દ્ર બાપુ ઓટલો. નરેન્દ્ર બાપુથી ઓટલો ચાલે નહીં. આ ઓટલો અમારા સદગુરુદેવ જીવરાજ બાપુના આશીર્વાદથી ચાલે છે. બીજું, અહીંયા નામ શું છે? શ્રી આપા ગીગાનો ઓટલો. ઘણાએ મને કીધું, બાપુ ઈ કે આ, મેં કીધું ભાઈ જેનું નામ છે એ ચિંતા કરે, મારે કરવાની જરૂર નથી. બરાબર. અને એ સનાતન સત્ય છે. મારે ધ્યાન એટલું રાખવાનું છે કે અમારી સત્તાધાર જગ્યાની મૂળ પરંપરાઓ એ જળવાય રહે. એ પરંપરાઓની મારા જીવનની અંદર ઉતારી અને એ પરંપરાઓ જાળવવાની સંપૂર્ણ કોશિશ મારે કરવાની છે. કારણ કે જીવરાજ બાપુએ 240 વર્ષ પછી લેખ માથે મેક માર્યો. અમારો અત્યાર સુધીનો રેકર્ડ છે કે સત્તાધારનો સેવક ગમે એટલા હોય, શિષ્ય એક જ હોય, અને એ સત્તાધાર જગ્યામાં જ હોય, બીજો શિષ્ય હોય નહીં. પણ જીવરાજ બાપુએ શિષ્ય તરીકે મારી સ્થાપના કરી, આપા ગીગાના ઓટલે કરી. એટલે આ 240 વર્ષની પરંપરાઓ ફેરવી મને સિદ્ધિ અહીંયા મહંતાઈ આપી કે ભાઈ આપા ગીગા ઓટલાના મહંત તરીકે તમારી નિમણૂક કરવામાં આવે છે. બીજું, અમારી સત્તાધારની જે મૂળ જગ્યા પરંપરા, તે અમારી જગ્યાની મૂળ પરંપરા અમારા વિલની અંદર લખેલું છે. અમારી જે ટ્રસ્ટ છે એની અંદર લખેલું. આ ફક્કડની પરંપરા. ફક્કડ એટલે સંપૂર્ણપણે બ્રહ્મચર્ય વ્રત પાળતી વ્યક્તિ. આજની તારીખમાં પણ સત્તાધાર જગ્યામાં બ્રહ્મચારી જે સંપૂર્ણપણે પાળતો હોય એ સિવાય કોઈ મહંત થઈ શકે નહીં. બરાબર. બરોબર. તો અમે તો પૂર્વાશ્રમના સંસારી હતા. મારે એક દીકરી છે, 2 દીકરો છે. બરાબર. તો ઈ પણ લેખની માથે મેક માર્યો. હું પૂર્વાશ્રમનો સંસારી હોવા છતાં મને એમના શિષ્ય તરીકે 3.25 લાખ લોકો તેદી હતા, અને ગુજરાતની અને સૌરાષ્ટ્રની મુખ્ય જેટલી સંસ્થાઓ છે એ બધાના સંતો મહંતોની હાજરીમાં એના શિષ્ય અને એના દીકરા તરીકે મારી નિમણૂક કરી. એટલે આ બહુ મોટી વાત છે. સત્તાધારની જગ્યા, સત્તાધારની અમારી ગુરુગાદી ચલાળા, પાળિયાદ, અને છેલ્લે ગુરુ ગેબીનાથ આવે અહીંયા પહોંચ્યું. તો આ પરંપરાની સાથે જોડી દેવાનું કામ મારું. મને જે જોડી દીધો એ બાપુએ જોડે. બરાબર. તો આ જગ્યા અમારી ચલાળાની જગ્યા છે, પાળિયાદની જગ્યા છે, એ સંસારી જગ્યાઓ છે. અમારી પરંપરાઓમાં પણ એકમાત્ર ફક્કડ જગ્યા સત્તાધારની, એક મુખ્ય. મને જ્યારે બાપુએ અહીંયાનો મહંત બનાવ્યો, આ બધા વિષયો નીકળ્યા,
ત્યારે બાપુએ મને કીધેલું કે તમે સંસારી છો, સંસાર ભોગવી શકો છો. તો મારી ગુરુ ગાદી, મારી પરંપરાઓ અને મારો બાપ જે રીતે રહેતો હોય એ રીતે રહેવાની જવાબદારીઓ મારી છે. 1/6/2014 પછી દુનિયાની કોઈ તાકાત એવું ન કહી શકે કે નરેન્દ્ર બાપુની આ શાળ કોઈ પણને આઈડી હોય, કોઈ બેન દીકરીને. હા, ગળદીમાં ગયા હોય ને આઈડી હોય તો વાત અલગ છે. હું ચેલેન્જ કરું છું કે 1/6/2014 પછી દુનિયાની કોઈ તાકાત જો નક્કી કરી દે કે નરેન્દ્ર સોલંકીએ ક્યાંય સંસાર ભોગવ્યો છે અથવા તો કંઈ કર્યું છે, તો આજની તારીખમાં તમારી સામે જાહેરમાં કહું છું, ત્યાગ કરી દેવો ગાદીનો. ગાદીનો ત્યાગ તો સામાન્ય વસ્તુ કહેવાય છે. એ કઈ બહુ મોટી વસ્તુ નથી કે ભાઈ હું ગાદીનો ત્યાગ કરી દઈશ. અરે તમે સંસારનો ત્યાગ કર્યો છે અને સંસારનો ત્યાગ કર્યા પછી જો તમે સંસારી જીવનમાં જાઓ છો અને તમારી ગુરુ પરંપરાઓ સાથે દ્રોહ કરો છો તો તમને જીવવાનો અધિકાર નથી. તમારું લિંગ કાપીને રોડ ઉપર નાખવાનું હોય સાહેબ. અને હું આજની તારીખમાં કોઈ એમ ચેલેન્જ કરે એટલે હું એમ કહું, આવતા જો આજે વૈજ્ઞાનિક યુગ છે. આ વૈજ્ઞાનિક યુગની અંદર કોઈ પણ વ્યક્તિ ક્યારે શું કર્યું, કલાક પહેલા હું કર્યું, 8 કલાક પહેલા શું કર્યું, 12 કલાક પહેલા, મહિના 2 મહિના, આ બધું તરત જ આવી જાય સામે. તો કોઈ જાહેર કોઈ કરી દે ચેલેન્જ, તો મેં અગાઉ કીધેલું એક વખત, અમારું લિંગ અમે કાપીને રોડ ઉપર નાખી દી છે. ગાદી ત્યાગ થોડો હોય સાહેબ, જીવવાનો જ અધિકાર નથી રહેતો. જો તમારી ગુરુ પરંપરા ના, જે વારસાગત જે છે, તમારે વારસાગત છે, તમે એના વાહક બન્યા છો, તો તમે જ્યારે આ કોઈ પણ સંસ્થાના વાહક તમે બનો તો એનીથી તમારું પાપ મુક્ત તમે નથી થઈ જતા. તમારે ઈ પરંપરાઓને તમારા જીવનમાં ઉતારવાની છે, સાધુતાને તમારા જીવનમાં ઉતારવાની છે. બિલકુલ બાપુ. સાથે સાથે એક મોટી સંસ્થા એટલે કે સેવાકીય સંસ્થા, આપ જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવે એના માટે પણ આપ અહીંયા દીકરાઓ છે અહીંયા રહે છે, એમને ભણવાની ને એ બધી વ્યવસ્થાઓ, એ ક્યારથી શરૂઆત અને એ કર્યા પછી જીવને કેટલો શાંતિ થાય? કારણ કે અહીંયા આવ્યા પછી અમને બધું જ મળી રહે છે, ભોજન છે, પ્રસાદ છે, અહીંયા દીકરાઓ શાંતિથી સારા એવા વાતાવરણની અંદર અભ્યાસ પણ કરી શકે છે. 2015 પછી અમારી મૂળભૂત પરંપરાઓની અંદર સૌથી પહેલું માણસની જઠરાગ્નિ ઠરે અન્નદાન. વધારેમાં વધારે અન્નદાન કરો. બીજું, ઈથી પણ આગળ જાઓ તો તમે વિદ્યાદાન. 2015 પછી અમે અહીંયા નાના મોટા ક્લાસીસો, હું રાજકોટમાં પણ ક્લાસીસ ચલાવતો, ક્લાસીસો ચલાવું. દીકરાઓને આ વખતે ખાલી દીકરાઓ રાખ્યા છે, આની પહેલા દીકરા દીકરીઓ સારામાં સારા. ત્યારે ગુજરાતની અંદરથી પહેલું રિઝલ્ટ અમારું આવતું, પહેલામાં પહેલું. કારણ કે અમે અહીંયા સંસ્કાર સાથે શિક્ષણ આપીએ છીએ કે ભાઈ જમવા બેસો તો માતા અન્નપૂર્ણાનું આહ્વાન કરી અને જમવા તમે બેસો. તમે નાની મોટી સેવાઓ કરો. તમારે અહીંયા કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન થાય. એટલે એને જીવનની અંદર એને ઘણા વિદ્યાર્થીઓને પૂછજો તમે કે ભાઈ એ અહીંયા આવ્યો ત્યારે આજે એનામાં ઘણા ડિફરન્સ છે, પરિવર્તન આવી ગયું. બિલકુલ. અમે આ જ ઈચ્છીએ કે ભાઈ તમે અમને નહીં, તમારા મા બાપને પગે લાગો. અમને પગે લાગવાની જરૂર જ નથી. તમને અમારો કામ એક જ છે, તમારા મા બાપ પેટે પાટા બંધાવીને તમને ભણાવવા ઈચ્છે છે. તમારી પાસે વ્યવસ્થાઓ નથી તો એની માટે અમે બેઠા જઈ. પણ એક જ વસ્તુ છે, સાથે સાથે સંસ્કારોનું પણ સિંચન થશે. સંસ્થાના નિયમોમાં રહેવું પડશે. સંસ્થાની અંદર જે કાંઈ વાતાવરણ છે એ ક્યાંય દૂષિત ન થાય એનો પણ ખ્યાલ રાખવો પડશે. આને હિસાબે અન્નદાન અને શિક્ષણદાન 2 અગત્યના છે. અહીંયા બધી વસ્તુઓ સંપૂર્ણ વિનામૂલ્યે હાલે છે. અહીંયા અમે બોર્ડ માર્યા છે કે અહીંયા દરેક સેવાઓ સંપૂર્ણ વિનામૂલ્યે આપવામાં આવે છે. હમણાં અમે ત્યાં નાનું સ્કેનર મૂક્યું છે. એ એટલા માટે કે કોઈ પૈસા, ઘણા લોકો એવા છે, આ પેટી મને મારા બાપુએ મુકાવી હતી. અહીંયા પેટી કાંઈ નહોતું પહેલા, પણ અમારે જીવરાજ બાપુએ કીધું કે આપણે રાખવી પડે. ઘણા એવા લોકો, ભલે પેટી અમે વર્ષે ખોલીએ કે મહિને ખોલીએ, 15 દીએ ખોલીએ, 5 દીએ ખોલીએ,
પણ અમુક એવા પ્રકારના લોકો હોય છે કે ભાઈ મેં પ્રસાદ લીધો તો મારે કંઈ ધરવું છે, તો એ ગેરવલ્લે ન જાય. જે લોકો રાત્રિ રોકાણ કરે છે એને કોઈ ટેલિયા સાથે કાંઈ પણ અવ્યવહાર કે ભાઈ ચાલો હું તમને પૈસા દઉં છું મને રૂમ આપો, જેને યોગ્ય છે. અહીંયા કપલને રૂમ નથી મળતો. પરિવાર સાથે કોઈ પણ વ્યક્તિ આવ્યું એટલે એની સાથે યોગ્ય પરિવાર હોય એટલે એને રૂમ મળે, ન હોય તો બેનો ભેગા બેનો, ભાઈઓ ભેગા ભાઈઓ, સુવાની વ્યવસ્થા છે. અનેક પ્રકારના સંડાસ બાથરૂમોની વ્યવસ્થા છે. નાવું ધોવું, શિયાળામાં ગરમ પાણી, આ બધી, સવારમાં નાસ્તો, અને 24 કલાક છે. સવારે પહેલી ચા 5 વાગ્યામાં મુકાઈ જાય છે, રાત્રે 9-10 વાગ્યા સુધી નાસ્તો ચાલતો હોય. નાસ્તાની અંદર ક્યારેય મૂંગતાળ હોય, ગાંઠિયા હોય, ગુંદી હોય, ગાંઠિયા હોય, ચવાણું હોય, ચા હોય, કોફી હોય, આ બધી વ્યવસ્થાઓ. 10 વાગે ભોજન મુકાઈ જાય. એ કન્ટિન્યુટી રાત્રે 12 વાગ્યા સુધી હોય. 12 વાગ્યા પછી નવું ભોજન ન કરીએ, પણ હજી સુધી ક્યારેય થઈ રહ્યું હોય એવું નથી બન્યું. માં અન્નપૂર્ણાના આશીર્વાદ, એ ભગવાનના આશીર્વાદ છે. હજી સુધી ક્યારેય કોઈને એવું નથી. ઘણી વખત એવું બને એક હારે 100, 150, 100, 200 એક દિવસમાં આવતી હોય, પણ ક્યારેય કોઈને એવું નથી કે એવું પડ્યું કડીક ઉભા રહ્યો. અવિરત બનતું જાય, જમતા જાય, હાલતા જાય. અહીંયા ચરેવતી અહીંયા લોકો રોકાવાવાળા ઓછા હોય, પણ લોકોની એક શ્રદ્ધા છે, એક વિશ્વાસ છે કે આપા ગીગાના ઓટલે બપોરે 3 વાગે જાહું ને 5 બસ છે તો જમવાનું મળી જાય. રાત્રે 2 વાગે આપા ગીગાના ઓટલે જાહું જમવાનું મળી જાય. આ શ્રદ્ધા એમની જે છે એ ટકાવી રાખવું એ અમારી નૈતિક જવાબદારીઓ છે અને અમારી નૈતિક ફરજ છે. બાપુ, છેલ્લા 2 સંદેશ આપની પાસેથી જોઈએ છે. એક તો યુવાનોને અભ્યાસ કરાવો છો એટલે એમના માટે, અને બીજું ધર્મ અને સંસ્કૃતિ. યુવાનો માટે એ સંદેશ જોઈએ છે કે અત્યારની જનરેશન આપણે જોઈએ તો મોબાઈલ થકી, સોશિયલ મીડિયા, અને એ પછી ક્યાંક ઘણા બધા એવી દિશાઓ બદલી છે. આપણે મદિરાપાન હોય કે કોઈ પ્રકારનું એવું કેફી પીણું સેવન કરતા હોય, ઘણા બધા યુવાનો છે તરફ વધી રહ્યા છે. અને ધર્મ અને સંસ્કૃતિ બાબતે જોઈએ છે કે આના કારણે ધર્મ અને સંસ્કૃતિને એનું રક્ષણ કરવું, એનું જતન કરવું કેટલું જરૂરી બની જાય છે. સનાતન ધર્મની ખૂબ વાતો થાય છે, ખૂબ લોકો વાતો કરે છે. સનાતન ધર્મની વાત કરતા પહેલા મેં પોતે સનાતન ધર્મને મારા જીવનની અંદર કેટલો ઉતાર્યો છે, આ સૌથી પહેલો અગત્યનો વિષય છે. ઘણા વર્ષો પહેલા, 15 વર્ષ ઉપર થયું હશે, અમારા સમાજના પ્રેસિડેન્ટ તરીકે મારી જવાબદારી હતી. એક સામાન્ય કાર્યક્રમમાં હું ગયો હતો અમારા સમાજનો. એટલે ત્યારે મને કીધું કે બાપુ તમે આ બીડી સિગરેટ પીતા હોય, વ્યસન મુક્તિ ઉપર કયો. મેં કીધું ભાઈ હું નહીં કહી શકું વ્યસન મુક્તિ ઉપર કાંઈ, અત્યારે હું કાંઈ નહીં કહું કે સર. પછી 1.5 મહિના પછી પાછી અમારી મિટિંગ હોય જનરલ રેગ્યુલેશન સમાજની. એટલે ત્યારે મને કોઈ કીધું નહોતું, પણ ત્યારે મેં વ્યસન મુક્તિની વાત કરી. એટલે મને કીધું બાપુ તમે 1.5 મહિના પહેલા કેમ ના પાડી હતી? હા, એ કીધું 1.5 મહિના પહેલા હું બીડી સિગરેટ પીતો હતો. બરાબર. હું બીડી સિગરેટ પીવું અને તમને એમ કહું તમે ન પીતા, આ વસ્તુ 1% વ્યાજબી નથી. મારે પહેલા આને છોડવી પડે, પછી હું તમને કહી શકું. તો આ જ સિસ્ટમ વ્યસન મુક્તિ દરેક વિદ્યાર્થી, દીકરા દીકરીઓને અગત્યની છે. તમે અહીંયા જુઓ, કોઈને ફાંકી ખાતો નહીં જોવો. 300 વિદ્યાર્થી છે, કોઈ ફાંકી નહીં ખાય. બીડી સિગરેટની તો વાત આખી રહી. તો સંસ્કારનું સિંચન મા બાપે પોતે એના દીકરા દીકરીઓમાં કરવું જોઈએ. તો સૌથી પહેલા ક્યાંય તમારે જવાની જરૂર નથી. તમે સૌથી પહેલા તમારા મા બાપને, ઘરમાં વડીલોને તમે પગે લાગો. પછી એક સિસ્ટમ કરો કે નાઈને હું પેલો ભગવાનને થાશે તો દીવો કરીશ, નહીં થાય તો અગરબત્તી કરીશ, અગરબત્તી નહીં થાય તો હું એમને પગે લાગીશ. તમે ગમે એને માનો, જેને તમે જે ધર્મ, જે સંપ્રદાય, જેની અંદર તમે માનતા હો, એના દર્શન કરી. વિજયભાઈ, મને બરોબર તમે કીધું ને એની એક વાત, એ કોઈ પણ પ્રકારની અગત્યની ગમે એવી મિટિંગ હોય તો ઘરે એના કુળદેવી અને હુરાપુરાને પગે લાગ્યા સિવાય બહાર ન નીકળતા. એ મને ખબર છે. ક્યાં વાત.
અંબાજી એનું મંદિર નાનું જ હતું એના ઘરમાં, હજી હશે જ, હા હા પણ એ એના દર્શન કર્યા વગર ક્યારેય બહાર ન નીકળતા. એટલે માણસે જીવનની અંદર કાંઈક નિયમ બનાવવો જોઈએ કે ભાઈ હું સવારે ઉઠીશ તો પેલો નાય ધોઈ ભગવાનને પગે લાગી મારા મા બાપને પગે લાગીશ. બીજું બને તો સૂર્યનારાયણ ભગવાન ને જળ અર્પણ કરો, 5 ગાયત્રી મંત્ર બોલો. જે દેવસ્થાનો જે કાંઈ છે, તમે જેને માનતા હશો, હું જેને માનતો હોઈશ, મેં કોઈને જોયા નથી. કોઈએ શંકર ભગવાનને નથી જોયા, કૃષ્ણને નથી જોયા, ચામુંડાને નથી જોયા, બહુચરાજીને, કોઈ પણ દેવસ્થાન, કોઈ હનુમાનજીને જોયા નથી. પણ તમે જે નામથી પૂછો એ નામથી ઈ તમને જવાબ દેશે. તમે આપા ગીગા તરીકે પૂછો તમને આપા ગીગા જવાબ દેશે. તમે સોમનાથ મહાદેવ તરીકે પૂછો તો એ તમને ત્યાંથી જવાબ દેશે. દ્વારકા તરીકે પૂછો કૃષ્ણ ભગવાન તો એ તમને જવાબ દેશે. મા અંબાજીને પૂછો તો એ જવાબ દે, બહુચરાજીને પૂછો તો એ જવાબ દે, ચામુંડ. તમે આનું કોઈનું સ્વરૂપ નથી જોયું. એટલે આનો મતલબ શું કે સમગ્ર સૃષ્ટિની અંદર કોઈ એક વ્યક્તિ એવી છે કે આખી સમગ્ર સૃષ્ટિનું સંચાલન કરે છે. ઈ સૃષ્ટિને તમે જે કાંઈ નામ આપો એ નામ છે. તમે કોઈ પણ જગ્યાએ એને જે નામથી બોલાવો એ નામે હાજર. સૌથી મોટી વસ્તુ માનવતાવાદ. માનવતાવાદને જીવનમાં ઉતારી લ્યો. તમારું કર્મ એવું કરી નાખો કે તમારો એ ધર્મ બની જાય. તમે કર્મ કોકને નડવાનું બંધ કરી દો એટલે સૌથી મોટું પૂન છે ભાઈ, કે મારે કોઈ નડવું નહીં. બિલકુલ. તમે જોવો પછી તમને શાંતિ, તમને મજા આવે. તમે અહીં જોયું ને, હું ઘરે જાઉં 10 મિનિટમાં ઊંઘ આવી જાય મને. 10 જ મિનિટમાં, 11મી મિનિટ નથી થતી. બીજું, તમારી યારે જે વાત કરી, મેં તમને કીધું ને, તમારે જે પૂછવું હોય એ પૂછજો ભાઈ. મારે જે કેવું છે એ સાચું જ કેવું છે, એટલે મારે એ યાદ રાખવાની જરૂર નથી કે મેં તમને હું કીધું હતું ને ભાઈને હું કીધું હતું. બીજું, સાધુઓએ સાધુતા જીવનમાં ઉતારવાની વસ્તુ દેખાડવાની નથી. તો સાધુતા શરૂ ક્યાંથી થાય? માનવતાવાદથી. તમે સાધુ શું કામ બન્યા? હા, સેવાકીય પ્રવૃત્તિઓને માણસોને કામ કરવા માટે. યસ. દાખલા તરીકે જૈન સાધુ છે, આપણે જોઈએ છીએ કે એ લોકો પોતે વિહાર જ કરતા હોય. એનું કારણ શું છે? કે એ ફક્ત ને ફક્ત પોતાના માટે કરે છે. શું કામ? પોતાના આત્માના કલ્યાણ માટે. બધાયનું અલગ અલગ વિષય છે. તો એ આત્માના કલ્યાણ માટે કરે છે, લોકોને ઉપદેશ આપે છે, પણ આત્માના કલ્યાણ માટે જે કાંઈ કરે છે એને જીવનમાં ઉતાર્યું છે. તો દરેક સાધુ સંતોએ પેલા માનવતાવાદી પ્રવૃત્તિને પોતાના ક્રાઇટેરિયા મુજબ જીવનમાં ઉતારવી પડે. તમે હું જ્યારે જીવનમાં ઉતારું તો જ હું બીજાને કંઈ કહી શકું. ઉપદેશ દેવો હેલો છે, જીવનમાં ઉતારવું અઘરું છે. સારા કર્મ કરો, સારી રીતે જીવો, લોકોને ઉપયોગી થવાની ભાવના રાખો. છેલ્લા 12 વર્ષમાં મેં મચ્છર પણ માર્યું નથી. બિલકુલ. પણ જરૂર જણાય તો ગીતાજીની અંદર કીધું છે એમ કોક માણસને ક્યારેક મારી લઉં. આપણે સ્વીકારવાનું સનાતન સત્ય, પણ એ એટલા માટે કે એ જાણી જોઈ અને ખરાબ કરે છે. હું તમને 1 વાર 2 વાર 3 વાર વિનંતી કરું, પગે લાગુ, પછી તમારો સુધારો ન થાય તો કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું હતું એ સિસ્ટમને આપણે યાદ કરવાની કે ભાઈ ધર્મના રક્ષણ માટે, અધર્મનો નાશ કરવા માટે સામે ગમે એવી વ્યક્તિ હોય તો એનો પણ તમારે ઉપયોગ કરવો જોઈએ. બોલો શ્રી આપા ગીગાની જય, સદગુરુદેવ શ્રી જીવરાજ બાપુની જય. તમે બધા અહીં પધાર્યા એ બદલ તમારો સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વકનો આભાર છે. અને પાછા આવતા જતા નીકળતા રહેજો, અને બધાને અમારી યાદી પણ આપજો. બોલો શ્રી આપા ગીગાની જય. એક સારી વાત એક કોઈક લેખકે અથવા એ કોઈ કવિએ લખી હશે કે ચાળી લીધી એ મહણિયાની રાખને પણ ચારણીમાં, ચાળી લીધી એ મહણિયાની રાખને પણ ચારણીમાં, જીવનભર અભિમાન ઘમંડ બ્રાન્ડેડ કપનાની જે વાતો કરતા હતા એ રાખની અંદર ક્યાંય ન દેખાયા. એ બધું જ ઉડી જાય છે હવામાં. તમે કેવું જીવ્યા છો એ મહત્વનું છે, કેટલું જીવો છો એ મહત્વનું નથી. અમારે તખતદાન અલગારી ઉર્ફે દાન રોહડિયા,
એણે એક વાત કીધો છે, દુહો 10મો વેદ. ઓકે. ખાટી પણ ખાધી નહીં, ખાટી પણ ખાધી નહીં, દાટી માટી માય, દાટી માટી માય, પછી ભોરિંગ થઈને ભભૂતિયો ઈ રેતો રાત. ઈ દુહાનું ગુજરાતી તમને કરી દઉં છું. એનો કહેવાનો મતલબ એવો છે કે ખાટી પણ ખાધી નહીં, એની પાસે સંપત્તિ ખૂબ હતી પણ એને ખાધી નહીં અને વાપરી નહીં. તો એણે સંપત્તિ વાપરી નહીં તો પેલાના જમાનામાં લોકો સંપત્તિને ચૂલા નીચે ડાળતા. એટલે એ તખતદાને એવું કીધું છે કે તમારી પાસે સંપત્તિ હતી, તમે વાપરી નહીં, ખાટી પણ ખાધી નહીં, દાટી માટી માય, પછી ભોરિંગ થઈને ભભૂતિયો નહીં રહેતો રાત. એટલે તમારી સંપત્તિ જે હતી તમે સારા કર્મોમાં ન વાપરી એટલે તમને નાગનો અવતાર આવ્યો. અને નાગનો અવતાર આવ્યો એટલે તમે નાગ તરીકે પાછા એના ઘરે આવી સંપત્તિની રક્ષા માટે તમે આવ્યા જુઓ. અને આપણે એને પિતૃ સમજીને પૂજીએ છીએ. ક્યાં વાત હે, ખૂબ સરસ. આ ખાટી પણ ખાધી નહીં અને ભક્તિની તમે જે વાત કરો છો તો અમારા જીવરાજ બાપુએ મને એક વખત કીધેલું, એ તમને કહી દઉં એન્ડમાં. ભજન કરો પાતાલ મેં, ભજન કરો પાતાલ મેં તો આકાશ પ્રગટ હોય. બરાબર. ભજન કરો પાતાલ મેં તો આકાશ પ્રગટ હોય, દાબી દૂબી ના રહે અને કસ્તુરી કેરી બાસ. તમે ભજન ગમે ત્યાં છાને ખૂણે કરો, હંતાઈને કરો, ગમે ત્યાં કરો, તમે ભજન કરો એટલે ઈ નવગંજમાં નેજા ફરકે તમારું જેવું ભજન એવું આકાશમાં પ્રગટ થવા માંડે. પછી સારું હોય તો સારું પ્રગટ થાય, ખરાબ હોય તો ખરાબ પ્રગટ થાય. ભક્તિ કરો પાતાલ મેં તો આકાશ પ્રગટ હોય, દાબી દૂબી ના રહે કસ્તુરી. હરણ છે ને, હરણ, લાખો હરણે એક હરણ એવું હોય છે કે જેના પેટમાં ડૂટામાં કસ્તુરી હોય. એની સુગંધ 1-2-5 કિલોમીટર સુધી આવતી હોય પણ ઈ હરણ ઈ કસ્તુરની સુગંધ ગોતવા હાટું ફર્યા જ કરે. એને ખબર નથી કે આ એના ડૂટામાં છે. એટલે આવું છે. બોલો શ્રી આપા ગીગાની જય. જય. ખૂબ ખૂબ આભાર બાપુ આજે અમારી સાથે જોડાવા માટે. નમસ્કાર.